હલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં છે. તો આજે તો મારે ઘરે કેમ કે રાખશું તો અમે સરપ્રાઈઝ. કોણ આવવાનું છે એ હમણાં નહીં બતાવીએ, કેમ કે એ તો સરપ્રાઈઝ રાખવાની છે. પણ આજે અમારા ઘરે કોઈક તો આવવાનું છે. કોણ આવવાનું છે એ સરપ્રાઈઝ છે. તો વિડીયોમાં બન્યા રહેજો, એટલે આગળ વિડીયો લેશું. આજે આપણે રસોઈમાં બનાવવાની છે, અહીંયા મૂકી છે ખીર. હવે બનાવવાનું છે કાજુ પનીરનું શાક અને ખીચડી બને છે. ખીચડી તો અમારી ફેવરેટ છે, એટલે ખીચડી તો અમને જોઈએ જ. અહીંયા મૂકી છે ખીચડી. બસ પછી આગળ જે આપણે બનાવશું એ બધો તો કદાચ હમણાં હું નહીં બતાવું. રેસીપી તો જમશું ત્યારે બતાવશું કે અમે શું બનાવ્યો છે. 2 વસ્તુ હું બોલી છું, 3: ખીચડી, ખીર અને કાજુ પનીરનું શાક. આ 3 વસ્તુ આપણે બતાવશું હમણાં. કેમ કે બતાવશું એટલે બોલી દીધો, એમ બતાવવાનું નથી પણ બોલી દીધો કે આટલી વસ્તુ બનાવવાની છે. પછી આગળ જે બનાવશું, જે અમે ખાશું, તમને વિડીયો બતાવશું. તમે વિડીયોમાં બન્યા રહેજો કે અમારા ઘરે આજે કોણ આવવાનું છે. એટલે એ બી નથી બતાવતા હમણાં. કોણ આવશે વિડીયોમાં બન્યા રહેજો, એટલે તમને ખબર પડશે અમારા ઘરે કોણ આવ્યો છે. અને બસ હવે વાટ જોઈ છે, હમણાં આવશે. કેમ કે વરસાદની કેમ વાટ જોતા હોય, અને વરસાદ આવ્યો નહીં. તો હમણાં હું વાટ જોઉં છું કે હમણાં આવશે. બસ હવે આપણે આજે રવેચી માના દર્શન કરાવીએ. દીવાબત્તી થઈ ગયા છે, તો માતાજીના દર્શન કરાવીએ. વિડીયોમાં બન્યા રહેજો, એટલે કૃષ્ણના અને બેના દર્શન કરાવું, કેમ કે સાંજના દર્શન કરાવવું. આજે સવારના થોડોક ટાઈમ એડજસ્ટ નથી થતો, એટલે વિડીયો નથી લીધો. તો હવે આજે હું હમણાં દર્શન કરાવું. બસ વિડીયોમાં બન્યા રહેજો કે અમારા ઘરે કોણ આવવાનું છે. એ બી તમે વિડીયોમાં જોશો તો ખબર પડશે કે કોણ આવ્યો છે. બસ અમે તો વાટ જોઈ છે, હમણાં આવશે. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. તો કરો માં રવેચીના દર્શન, કેમ કે સાંજની સંધ્યા આરતી છે, એટલે માની આરતી થઈ ગઈ. મેં કીધું હાલો રવરાય માના દર્શન કરાવવું બધાને. મેં તો કર્યા, હવે તમે મારા સાથે દર્શન કરો. બસ આપણે તો આવી રીતે દિવસ પસાર કરીએ છીએ, દર્શન કરાવીએ ને દર્શન કરીએ ને. બસ હવે આગળ હું કૃષ્ણના બી દર્શન કરાવું તમને હમણાં થોડી વારમાં, કેમ કે સવારે મેં નથી કરાવ્યા. તો આપણે કૃષ્ણ ભગવાનના બી દર્શન કરાવીએ. બસ વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. તો કરો અમારા લાલાના દર્શન, દ્વારકાધીશના દર્શન કરો. દર્શન કરીને પાવન થાય આપણે બધાય. બસ હમણાં સવારે દર્શન નથી થતા, મેં કીધું હાલો આજે હમણાં દર્શન કરાવું. વિડીયો જ હમણાં થોડી વાર પહેલાં જ ચાલુ કર્યો છે, એટલે મેં અહીંયા છે રાધે કૃષ્ણ, એટલે રાધા કૃષ્ણના બી દર્શન કરો ને બોલો શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. હે રાધે, રાધે 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 રાધે. જોડલો મસ્ત ખીલખીલે છે. બસ આપણે દર્શન કરાવીએ. તમે દર્શન કરી લીધા હોય તો બીજાને આ વિડીયો શેર કરજો, એટલે તમારા વતીથી બીજા દર્શન કરે. જેમ હું દર્શન કરાવું છું મારા વતીથી તમે કરો છો, તમે તમારા વતીથી બીજાને દર્શન કરાવો. બસ હવે આવી રીતે વિડીયોમાં બન્યા રહેજો, એટલે આપણે 1-2 કડી આપણે લાલા માટે આજે ગાઈએ. એ ગોકુળિયું ગમતું નથી, અને જમુના લાગે ખારી ઝેર. ગોકુળિયું ગમતું નથી, અને જમુના લાગે ખારી ઝેર. મારા વાલીડા હારે વેર, એ તે તો સીધને કરાવ્યા સામડા. બસ આવી રીતે આપણે ભજન કરતા રહીએ. જે આપણાને આવડે એ સાખી ગાઈએ, ભજન ગાઈએ. જે આપણાને આવડે એ આપણે તો ભગવાનનું નામ લેવાનું છે, એટલે દ્વારકાધીશના નામ લેતા જઈએ ને આપણે આપણા ઘરના કામ કરતા જઈએ. બસ વિડીયોમાં બન્યા રહેજો. ચલો હવે આગળ વિડીયો લેશું. જય દ્વારકાધીશ, શ્રી રાધે. હું હમણાં બોલેલી કે હું એની વાટ જોઉં છું. અમારી સરપ્રાઈઝ હતી, તો સરપ્રાઈઝ આ જ છે, તમે જોઈ શકો. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો, એટલે અમે વિડીયો લેશું એનું. આ અમારી સરપ્રાઈઝ, તમારી ને અમારી બધાની સરપ્રાઈઝ હતી. જો મેં કીધું તો ને હમણાં હું નહીં બોલું કોણ આવવાનું છે અમારા ઘરે. હજુ તો અમારે આ સ્વીબેન આવ્યા છે. આ સ્વીબેન બરાબર ને. ડીંગુ આવ્યો, ડીંગુ. હલો. કેવો જોવે. આ શું
હસી 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 આજુ ક્યારેક જ હશે હા પણ હા હસી 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 અહીંયા છે રાખી હવે બેનો ભાઈને રાખડી બાંધશે બસ આપણે તો વિડીયોમાં જોવાનું છે ફિલહાલ અત્યારે તો અમારી રક્ષાબંધન હજી બાકી છે કેમ કે સોમવારે છે એટલે આપણે સોમવારે બાંધશું અમારી બેનું આવ્યું છે રાખડી બાંધવા ભાઈને બે ભાઈ જો એક ભાઈ અંદર છે ને એક બારે બેઠા છે હવે હમણાં તો અમે ફૂલ પરિવાર હમણાં રાખડી એન્જોય કરીએ આપણે રક્ષાબંધન કેમ વિડીયોમાં બન્યા રહેજો આગળ આગળ વિડીયો લેશું
આપણે બેસીએ જમવા. અહીંયા છે ખીર, અહીંયા છે કાજુ પનીરનું શાક, અહીંયા રોટલી. બસ અમે ફૂલ પરિવાર જમવા બેઠા બધાય. બસ આપણે જમીએ. તમે વિડીયોમાં બન્યા રહો એટલે આગળ વિડીયો લેશું. કેમ કે ગુડ નાઇટ તો હમણાં નહીં બોલીએ. પરિવાર હમણાં અમે બધા મળ્યા છીએ. ખૂબ જ આનંદ કર્યો. આજનો દિવસ તો એકદમ આનંદ મંગલ ગયો. બસ હવે આગળ વિડીયો લેશું. વિડીયોમાં બન્યા રહેજો. બસ ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. આજનો દિવસ તો ખૂબ જ આનંદ મંગલનો હતો. જેમ મારો ગયો એમ તમારો બી ગયો જ છે. બસ આજે અમે ઘરે રક્ષાબંધન બનાવી. કેમ કે બધાનું ટાઈમિંગ સેટ કરવો પડે ને. સોમવારે રક્ષાબંધન તો સોમવારે છે, તો આપણે હેપી એડવાન્સ રક્ષાબંધન બધાને. બસ હવે તહેવાર તો આપણા બધા ચાલુ થઈ જ ગયા છે. રક્ષાબંધન એક એવો તહેવાર છે કે બેન ભાઈની વાટ જોવે ને ભાઈ બહેનની વાટ જોવે. તો આ બધું એવું છે કે રક્ષાબંધન આવે એટલે બધી વસ્તુનું આમ કહે ને કે ભાઈ બહેનનું હેત શું કહેવાય એટલે એ ખબર પડે. તો ભાઈ બહેનનું હેત, આ રક્ષાબંધન એક હેતનું તહેવાર છે. એટલે આપણે હેપી રક્ષાબંધન બોલીએ એડવાન્સ બધાને. બસ આવા દિવસ ભગવાન રાખે. આજે અમારી દીકરીઓ આવી હતી, અમારા જગદીશભાઈને, રાજભાઈને રાખડી બાંધી. બસ બધી બહેનો મજા કરી, ભાઈ બહેને મજા કરીને અમે બી સાથે એ લોકો સાથે મજા કરી. આપણે બી આપણું બી દિવસ આનંદ મંગલ ગયો. બસ હવે વિડીયો આપણે એન્ડ કરીએ. એમાં અમારી આસુડી હતી. આસુ એટલે બહુ જ એકદમ ખીલતો ફૂલ. કેમ કે અમે આવી અને લઈને આવી એવું લાગે, અને એમ લાગે કે જાણે કોઈ લક્ષ્મી આવી ઘરે. બસ આપણે તો લક્ષ્મીના રૂપે આપણે દીકરીઓને જોઈએ. તો આવી રીતે દિવસ આનંદ મંગલના જાય. આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. બસ હવે હું આ વિડીયો એન્ડ કરીશ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ગુડ નાઇટ.